નમસ્કાર મિત્રો, શ્રી કૃપાલુ શૈક્ષણિક સંકુલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવા જ એજ્યુકેશનલ વિડીયો જોવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આપણે ધોરણ 11 કોમર્સમાં નામાના મૂર્તત્વ ભાગ 1 માં પ્રકરણ પહેલું હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો, જેમાં આપણે અગાઉના લેક્ચરમાં તો કે હિસાબી પદ્ધતિના પ્રસ્તાવના, પછી હિસાબી પદ્ધતિની વ્યાખ્યા, હિસાબી પદ્ધતિના લક્ષણો અને હિસાબી પદ્ધતિના હેતુઓ શીખેલા। આજે ત્યાંથી આપણે આગળ હિસાબી પદ્ધતિના ફાયદા, કે હિસાબ રાખવાના ફાયદા શું છે, બરાબર, કે જેથી ધંધાના માલિકને ભવિષ્યના નિર્ણયો લેવામાં ખૂબ જ ઉપયોગી નીવડે। તો એમાં આપણે કે હિસાબી માહિતીના ફાયદા, એમાં સૌપ્રથમ ફાયદો છે હિસાબી માહિતીની ઉપલબ્ધતા। હવે આપણે અગાઉ હિસાબી પદ્ધતિના ફાયદામાં જોયું તો કે જે કંઈ વ્યવહારો કે બનાવો થાય છે તેની કાયમી નોંધ રાખવામાં આવે છે। એ કાયમી નોંધ તો કે આપણે હિસાબી ચોપડામાં કે કોમ્પ્યુટરમાં રાખીએ છીએ। હવે કાયમી નોંધ રાખવાથી થાય શું, તો કે ધંધાના માલિકને જ્યારે જરૂર પડે ત્યારે કોઈ પણ વ્યવહાર ઘટના તો કે એ જોઈ શકે, અને એના માટે જો કોઈ સુધારાલક્ષી પગલાં પણ લેવા હોય તો એ કરી શકે। અને ધંધાના માલિક પાસે જો હિસાબો વ્યવસ્થિત રીતે રાખેલા હશે તો એ માહિતીને આધારે તો કે એને જ્યારે પણ જે માહિતીની જરૂર પડશે એ તો કે મેળવી શકશે। તો આ હિસાબી પદ્ધતિનો સૌપ્રથમ ફાયદો છે કે હિસાબી માહિતીની ઉપલબ્ધતા। આખા વર્ષના હિસાબો લેખા હોય તો આખા વર્ષની માહિતી તો કે ધંધાના માલિક પાસે તો કે પ્રાપ્ય હોય છે। સેકન્ડ, નફાકારકતા જાણવા, જે આપણે અગાઉ જોયું નફાકારકતા, તો કે આ વર્ષ દરમિયાન બરાબર ધંધામાં કેટલો નફો થયો કે કેટલી ખોટ થઈ એ જાણવા માટે તો કે હિસાબી પદ્ધતિ ખૂબ જ ઉપયોગી છે। આગળના અભ્યાસમાં આપણે જોશું કે ધંધાનો નફો કે નુકસાન કઈ રીતના પ્રાપ્ત કરી શકાય। આ નફો કે નુકસાન પ્રાપ્ત કરવા માટે અથવા તો કઈ રીતના એની ગણતરી થાય, જે આપણે નફા નુકસાન ખાતા દ્વારા મેળવી શકીએ છીએ। એટલે હિસાબી પદ્ધતિનો ખાસ ફાયદો તો આ કહેવાય કે ધંધાની નફાકારકતા જાણી શકીએ છીએ, કે ધંધાની ગયા વર્ષની નફાકારકતા શું હતી અને આ વર્ષે આપણને નફાકારકતા કેટલી પ્રાપ્ત થઈ છે એ તો કે હિસાબી પદ્ધતિના ફાયદા દ્વારા જાણી શકીએ છીએ। ત્રીજું, તો કે આર્થિક સ્થિતિ જાણવા। હવે ધંધાની આર્થિક સ્થિતિ, તો કે ધંધાની આર્થિક પરિસ્થિતિ જાણવા માટે દરેક ધંધાએ તો કે વર્ષના અંતે પાકું સરવૈયું તૈયાર કરવું પડે। પાકા સરવૈયામાં તો કે ધંધાની મૂડી હોય છે અને મિલકતો અને જવાબદારી હોય છે। જો મિલકતોનું પ્રમાણ વધુ હશે તો ધંધાની આર્થિક પરિસ્થિતિ સારી ગણાય, પણ જો જવાબદારી કરતા મિલકતો ઓછી હશે તો ધંધાની આર્થિક પરિસ્થિતિ સારી ગણાય નહીં। એટલે ધંધાની જવાબદારી વધુ હશે તો આર્થિક પરિસ્થિતિ નબળી, અને ધંધાની જવાબદારી ઓછી હશે તો આર્થિક પરિસ્થિતિ સારી। એટલે તો કે હિસાબી પદ્ધતિ દ્વારા તો કે ધંધાની આર્થિક પરિસ્થિતિ જાણી શકીએ છીએ। ત્યાર પછીનો આપણો ચોથો ફાયદો છે કરવેરાનું આયોજન। હવે દરેક ધંધાકીય એકમે તો કે કરવેરા એટલે કે ટેક્સ ભરવો જ પડે। હવે ટેક્સ હંમેશા ધંધાની આવક ઉપર આધાર રાખે છે। હવે દર વર્ષે ટેક્સ એક સરખો હોતો નથી। ટેક્સ દર વર્ષે ધંધાની કમાણી ઉપર આધાર રાખે છે। એટલે ધંધાએ દર વર્ષે જો પોતાના હિસાબો તૈયાર કર્યા હશે તો આ વર્ષે કેટલો ટેક્સ ભરવો એ ખ્યાલ પડશે। દરેક કંપનીએ સરકારને ટેક્સ ભરવો પડે તો આ ટેક્સની રકમ એ દર વર્ષે એક સરખી હોતી નથી, જે આવક ઉપર આધાર રાખે છે। એટલા માટે તો કે હિસાબો તૈયાર હશે તો કરવેરો આ વર્ષે કેટલો ભરવો એ તો કે આપણે ધંધાને ખ્યાલ પડશે। એટલે કરવેરાનું આયોજન કરવા માટે પણ તો કે હિસાબી પદ્ધતિ એટલે હિસાબો રાખવામાં આવે છે। ત્યારબાદ પાંચમો ફાયદો છે ધંધાનું મૂલ્યાંકન કરવા। મૂલ્યાંકન
તો કે મૂલ્યાંકન કરવા માટે તો કે જ્યારે ધંધાને માલિકને એવું લાગે કે હવે આ ધંધો છે એ વેચી દેવો છે, હવે ધંધો વેચવો હોય તો એની વેચાણ કિંમત નક્કી કરવી પડે. એટલે ધંધાની વેચાણ કિંમત નક્કી કરવા માટે તો કે હિસાબો રાખવા પડે કે ધંધાની વેચાણ કિંમત કેટલી રાખવી. ધંધાનું વેચાણ કિંમત નક્કી કરવા માટે તો કે આપણે હિસાબો રાખવા પડશે, જેથી આપણને ખબર પડે કે ધંધાની વેચાણ કિંમત એટલી રાખવાથી ધંધા તો કે એટલો આપણને ફાયદો થશે. એટલે ધંધાનું મૂલ્યાંકન નક્કી કરવા માટે તો કે હિસાબો રાખવામાં આવે છે. ત્યારબાદ તો કે નિર્ણય ઘડતર, તો કે ધંધાના માલિકને તો કે અમુક ખરીદીને લગતા નિર્ણયો, લેણદાર પાસેથી જે આપણે ઉધાર માલ ખરીદીએ છીએ તેને લગતા નિર્ણયો, પછી ખર્ચને લગતા નિર્ણયો, પછી તો કે કોઈ બેંક પાસેથી કે સહકારી મંડળી સરાફી પેઢી પાસેથી લોન લેવી હોય ત્યારે પણ તો કે હિસાબો છે જરૂર પડે છે. એટલે નિર્ણય લેવા માટે. ત્યારબાદ તો કે જો કોઈ કર્મચારીના પગારમાં વધારો કરવો હોય, કર્મચારીને બોનસ આપવું હોય તો આવા નીતિ વિષયક નિર્ણયો લેવામાં તો કે હિસાબો છે ખૂબ જ ઉપયોગી નીવડે છે. ત્યારબાદ છે 7મો ફાયદો તો કે પુરાવા તરીકે. પુરાવો એટલે સબૂત. તો કે ધંધાની જો વધારે ઉછીના નાણાંની જરૂર હોય તો એ બેંક કે સરાફી પેઢી પાસે પોતાના હિસાબો બતાવે અને હિસાબોને આધારે બેંક મેનેજર તો કે ધંધાની નફાકારકતા ચેક કરી અને ધંધાને કેટલા રૂપિયાનું તો કે કેટલા રૂપિયાની લોન આપવી એ તો કે આ હિસાબો ઉપરથી ખબર પડે. હવે ધંધાને ઉધાર ખરીદી કરવી હોય તો પણ તો કે હિસાબો છે પુરાવા તરીકે રજૂ કરી શકાય છે. નફાકારકતાના આધારે તો કે લેણદારો ધંધાને ઉધાર માલ આપવો કે ન આપવો એવો નિર્ણય લઈ શકે છે. એટલે હિસાબો છે પુરાવા તરીકે રજૂ કરી શકાય છે. ત્યારબાદ ભૂતકાળની કામગીરી સાથે તુલના. તુલના એટલે સરખામણી, કે આપણા આ વર્ષના હિસાબો ને અગાઉના વર્ષના હિસાબો સાથે તુલના કરીએ તો ગયા વર્ષે ધંધાને કેટલો નફો થયો છે અને આ વર્ષે કેટલો નફો થયો છે એની સરખામણી થાય છે. ગયા વર્ષે કયા કયા પ્રકારના ખર્ચા કર્યા હતા, આ વર્ષે કયા કયા પ્રકારના ખર્ચ થયા, તો ખર્ચમાં વધારો થયો છે કે ખર્ચમાં ઘટાડો થયો છે એ તો કે આપણે તુલના કરીએ ત્યારે ખ્યાલ પડે. આપણા જેવો બીજો ધંધો કરતી પેઢી સાથે તેમના હિસાબો અને આપણા હિસાબોની તુલના કરી શકાય. પણ બંને પેઢીઓએ એક સરખી પદ્ધતિએ જ જો હિસાબો રાખેલા હોય તો એની તુલના કરી શકીએ છીએ. એટલે સરખામણી કરવા માટે તો કે હિસાબો રાખવા ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ 9મો ફાયદો છે નૈતિક અંકુશ. હવે હિસાબો છે લેખિત સ્વરૂપે રાખવામાં આવે છે. એટલે ધંધામાં કોઈ પણ કર્મચારીએ તો કે ધંધામાંથી ઉચાપત કરી હોય, બરાબર, તો કે કંઈક ચોરી કરી હોય, હિસાબોમાં કોઈ ગોટાળા કર્યા હોય તો એના ઉપર નૈતિક અંકુશ રાખી શકાય છે. તો આ પણ હિસાબી પદ્ધતિનો ખૂબ જ મોટો ફાયદો છે. જો કોઈ કર્મચારીએ ઉચાપત કરી હોય તેને તો કે પેઢીમાંથી તો કે આપણે એને છૂટો પણ કરી શકીએ છીએ. તો આવા નીતિ વિષયક નિર્ણયો માટે, બરાબર, નૈતિક અંકુશ રાખવા માટે પણ હિસાબી પદ્ધતિ છે એ ખૂબ જ ઉપયોગી નીવડે છે. અને લાસ્ટમાં તો કે હિસાબી પદ્ધતિનો છેલ્લો ફાયદો છે સુધારાત્મક પગલાં. સુધારો કરવો, કે હિસાબો ઉપરથી ધંધાને ખ્યાલ આવે કે આવનારા વર્ષે પેઢીમાં કયા કયા પ્રકારના સુધારા કરવા પડશે, કયા ખર્ચમાં ઘટાડો કરવો પડશે, ક્યાં કેટલી જાહેરાત કરવી પડશે, ક્યાં મિલકતની ખરીદી કરવી પડશે, બરાબર, કર્મચારી વિશે પણ ક્યાં ક્યાં સુધારો કરવો પડશે. તો આ બધા સુધારાલક્ષી પગલાં તો કે આ હિસાબી પદ્ધતિ જો રાખવામાં આવી હશે તો આપણે આ તો કે સુધારાત્મક પગલાં હાથ ધરી શકીએ. તો અહીંયા હિસાબી પદ્ધતિના 10 ફાયદા પૂરા થાય છે. તમને ઘર લેસનમાં આવું
લખવાનું કે હિસાબી પદ્ધતિ એટલે શું, તેના ફાયદા સમજાવો. તો ઘરે તમે જે ફેરબુક તૈયાર કરેલી છે, હોમવર્ક બુક તૈયાર કરી છે, તેમાં તમારે આ લખવાનું થશે. આગળ આપણે હિસાબી પદ્ધતિની મર્યાદાઓ શીખીએ. હિસાબી પદ્ધતિના 10 ફાયદા છે, છતાં પણ એની ઘણી મર્યાદાઓ પણ છે. તો પહેલી જ મર્યાદા છે બિન નાણાકીય વ્યવહાર. હવે હિસાબી ચોપડે હંમેશા નાણાકીય વ્યવહારો જ નોંધવામાં આવે છે, કે જે વ્યવહાર કે બનાવનું નાણામાં મૂલ્ય આંકવામાં આવ્યું હોય એ જ વ્યવહારો હિસાબી ચોપડે નોંધ થાય છે. બિન નાણાકીય વ્યવહારો હિસાબી ચોપડે નોંધ થતા નથી. દાખલા તરીકે કર્મચારીની વફાદારી, તો કે વફાદારી આપણે ક્યાંય નોંધતા નથી. જો ધંધાનો કોઈ કાર્યક્ષમ કર્મચારી પેઢી છોડીને જાય તો એ ધંધાને ઘણી બધી અસર કરે છે, છતાં પણ એની ક્યાંય હિસાબી ચોપડે નોંધ થતી નથી. એટલે ખાસ પહેલી મર્યાદા એ છે કે ધંધામાં બરાબર હિસાબી પદ્ધતિમાં બિન નાણાકીય વ્યવહારો લખવામાં આવતા નથી, જે મોટામાં મોટી એની મર્યાદા ગણાય. ત્યારબાદ મર્યાદા છે નાણાંનું સ્થિર મૂલ્ય. સ્થિર મૂલ્ય એટલે શું? તો કે 5 વર્ષ પહેલા આપણે જે મિલકત ખરીદી હોય એની કિંમત અત્યારે પણ એટલી જ હોય એ નક્કી નથી. એટલે કે જો 5 વર્ષ પહેલા કોઈ મિલકત આપણે 1 લાખ રૂપિયામાં ખરીદેલી હોય તો 5 વર્ષ પછી એની કિંમત 5 વર્ષ પછી તેની કિંમત 1 લાખ જ રહેશે એ નક્કી નથી, કારણ કે એના મૂલ્યમાં ફુગાવાને કારણે તો કે એમાં ફેરફાર થાય છે. પરંતુ હિસાબી ચોપડે માત્ર નાણાંનું સ્થિર મૂલ્ય લખવામાં આવે છે, પણ વાસ્તવિક કિંમત, બજાર કિંમત લખવામાં આવતી નથી. એટલે એ પણ એની એક મર્યાદા છે કે નાણાંનું સ્થિર મૂલ્ય. આગળ આપણે જોયું એ પ્રમાણે તો કે ત્રીજી મર્યાદા શું? તો કે ઐતિહાસિક વ્યવહારોને બનાવો. ઐતિહાસિક તો કે હિસાબી ચોપડે જે કંઈ વ્યવહારો અને બનાવો છે એ ભૂતકાળના હોય છે, ઇતિહાસ હોય છે. એટલે કે આપણે જે ઘટના બની ગઈ, જે વ્યવહારો થઈ ગયા એ જ લખીએ છીએ. ભવિષ્યમાં જે વ્યવહાર થવાના છે એ લખતા નથી. અને એકવાર હિસાબો તૈયાર થઈ ગયા પછી એમાં કોઈ જ પ્રકારનો સુધારો કરી શકતા નથી. એટલે હિસાબી પદ્ધતિની ત્રીજી મર્યાદા છે કે હિસાબી પદ્ધતિમાં ઐતિહાસિક એટલે કે ભૂતકાળના વ્યવહારો અને બનાવો જ નોંધવામાં આવે છે. એકવાર નોંધ થઈ ગઈ પછી એ વ્યવહારમાં કોઈ જ પ્રકારનો સુધારો કરી શકાતો નથી. ત્યારબાદ ચોથી મર્યાદા છે બજાર કિંમતની અવગણના. હવે પેઢી પાસે જે કંઈ મિલકતો હોય એમાં જેમ જેમ એનો વપરાશ કરીએ તેમ તેમ તેના મૂલ્યમાં ઘટાડો આવે છે. પરંતુ તો કે હિસાબી ચોપડે તો કે મિલકતો છે એની બજાર કિંમતે નોંધવામાં આવતા નથી, માત્ર અંદાજિત કિંમતે નોંધવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, તો કે કોઈ મિલકત લીધી હોય એના ઉપર એવું નક્કી કર્યું કે વાર્ષિક 10% ઘસારો લાગે, એટલે કે ઘટાડો થાય, તો માત્ર 10% ઘટાડો કરીને જ ઘસારો ગણીને જ નોંધવામાં આવે છે. પણ ખરેખર વાસ્તવિક એની કિંમત બજારમાં કંઈક અલગ હોય છે. એટલે તો કે અહીંયા બજાર કિંમત, કોઈ પણ મિલકતની બજાર કિંમતની અવગણના કરવામાં આવે છે, કે બજાર કિંમતને હિસાબી ચોપડે ધ્યાનમાં લેવામાં આવતું નથી. આ પણ હિસાબી પદ્ધતિની મર્યાદા છે. અંદાજનો ઉપયોગ. દાખલા તરીકે પેઢીએ કોઈ વ્યક્તિને શાખ પર માલ વેચ્યો હોય, એટલે કે ઉધાર માલ વેચ્યો હોય, તો એ વ્યક્તિ પેઢીનો દેવાદાર બને છે. તો ધંધાએ વર્ષ દરમિયાન ઘણા બધા લોકોને, ઘણા બધા વ્યક્તિને તો કે ઉધાર માલ વેચેલો હોય, એમાંથી આ બધા વ્યક્તિ તો કે પેઢીને પૈસા ચૂકવતા નથી. એટલે પેઢી એવું અનુમાન કરે છે કે જે દેવાદારો છે એમાંથી અમુક દેવાદારો શકમંદ છે, કે એના ઉપર શંકા છે કે પૈસા આપશે કે નહીં આપે. એટલે પેઢી એવું અનુમાન કરે છે કે ટોટલ જે દેવાદારો છે એમાંથી તો કે 10%, 5% કે 7% એ પેઢી પોતાની અંદાજ પ્રમાણે નક્કી કરે છે કે આ જે દેવાદારો છે એમાંથી એટલા ટકા તો કે ઘાલખાત અનામત રાખશું, એટલે કે એમાંથી એટલા પૈસા એટલા ગ્રાહકો ચૂકવશે નહીં. તો આ માત્ર અંદાજ ઉપર આધારિત છે.
એટલે કે સંકમન લેનાની જોગવાઈ કરે છે. એવી જ રીતે આપણે મિલકતો છે તો મિલકત ઉપર પણ ઘસારા છે, ઘસારાનો આપણે તો કે અંદાજ કરીએ છીએ કે આ મિલકત 1 વર્ષ દરમિયાન એનો ઉપયોગ કરશું તે એટલા રૂપિયા એટલો ઘટાડો આવશે, તો એ ઘટાડો એ જ ઘસારો છે. એટલે એ પણ માત્ર અંદાજિત, તો કે 1 લાખની જમીન હોય તો એના ઉપર આપણે 10% ઘસારો ગણીએ તો 10,000 થાય, તો કે 10,000 રૂપિયાનો ઘટાડો ગણવામાં આવતો નથી. એવી રીતના તો કે યંત્રો છે તો એને પણ આપણે વપરાશ કરીએ એટલે એની કિંમતમાં ઘટાડો થાય તો એના ઉપર પણ ઘસારો ગણીએ તો આ ઘસારો છે એ ચોક્કસ કિંમત હોતી નથી, માત્ર અંદાજિત કિંમત હોય છે. એટલે હિસાબી પદ્ધતિમાં અંદાજોનો ઉપયોગ થાય છે, વાસ્તવિક કિંમતોનો ઉપયોગ થતો નથી. અને છેલ્લે 6 બેવડા ધોરણો, એટલે કે બેવડી નીતિ જોવા મળે છે કે નફા નુકસાન ખાતું છે એ વાસ્તવિક કિંમતે એટલે ચાલુ કિંમતે દર્શાવવામાં આવે છે, જ્યારે પાકા સરવૈયામાં જે આપણે મિલકતો બતાવીએ છીએ એ એની ભૂતકાળની કિંમત એટલે કે જૂની કિંમત બતાવીએ છીએ. એટલે તો કે હિસાબો લખવામાં બેવડા ધોરણો જોવા મળે છે. તો અહીંયા આપણે હિસાબી પદ્ધતિની મર્યાદા જોઈ. તમને કહે કે હિસાબી પદ્ધતિ એટલે શું, તેના ફાયદા અને મર્યાદા જણાવો, તો તમારે આ જવાબ એમાં લખવાનો અને તમારે તમારી ફેરબુકમાં આ ઉતારવાનું થશે કે હિસાબી પદ્ધતિની મર્યાદા સમજાવો, તો 6 મુદ્દા એને તમારે સમજાવવાનું થશે.